હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો અત્યારે અહીંયા છે રવિવાર, વાગ્યા છે 12. અમે જઈએ છીએ શોપિંગ કરવા, ઘરનો સામાન બધો લેવાનો હતો. તો હવે અહીંયા બાજુમાં કોફલેન્ડ છે, ત્યાં જઈએ કરિયાણું અને બકાલો લેવા જઈએ છીએ. તો જોઈએ આજે કેટલાની શોપિંગ થાય છે, અમે તમને બતાવીએ કે ત્યાં શું ભાવ છે અને આજે કેટલાનો અમારી શોપિંગ થાય છે, કેટલાનો ખર્ચો થાય છે એ બતાવીએ. અને જો અહીંયા બેઠી છે કોમલ. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચલો આજે જઈએ 15 દિવસની શોપિંગ કરવા. અમે છે ને મહિનામાં 2 જ વાર જઈએ, મતલબ શાકભાજીનું 15 દિવસે બધું લઈ આવીએ, પછી 15 દિવસ પછી પાછું, એટલે મહિનામાં 2 વાર અમે જઈએ, કેમ કે દર શનિ રવિ જવું એના કરતા 15 દિવસે એક વાર અમે બધો સામાન લઈ આવીએ, બધું ખાંડ ને મીઠું ને બધું જે જોતું હોય બધું. અમુક વસ્તુ તો સ્ટોક કરેલી હોય, જેમ કે તેલ ને એવું છે, તો તેલ અમે સ્ટોક જયારે થોડુંક ઓફરમાં હોય ને ત્યારે અમે સ્ટોક કરી દઈએ, 12-13 લીટર કે એવી રીતે લઈ લઈએ તેલ. તો તેલ તો કઈ લેવા પણ નથી, પણ ખાંડ ને એવું બધું છે. તો ચલો આપણે જઈએ અને જોઈએ કે ત્યાં શું ભાવ છે અને કેટલાની શોપિંગ થાય છે. તો ચલો જઈએ. અને આ જો અમારા પાર્કિંગ છે બિલ્ડિંગનું. આ બધા ગાડી જો બધી પડેલી છે, આ અમારી ગાડી છે, અહીંયા પાર્ક કરેલી છે બધી. મસ્તનો તડકો નીકળ્યો છે, તો હવે જઈએ. અહીં નજીક જ છે, 5 મિનિટનો રસ્તો છે. તો જઈએ ત્યાં શું છે તમને બતાવો. તો જો આપણે અહીંયા કોફલેન્ડ આવી ગયા છે અને અમે શોપિંગ કરવા જઈએ ને અમે 2-3 જગ્યાએ જઈએ, એક જગ્યાએથી ન લઈ, કેમ કે બધી જગ્યાએ થોડું બધું અલગ અલગ વસ્તુ સસ્તી હોય. અમુક જગ્યાએ બટાકા સસ્તા હોય, અમુક જગ્યાએ ટમેટા સસ્તા હોય, એના દર્શન એટલે અમે બધી અલગ અલગ જગ્યાએ, કેમ કે આપણે એરિયા પાકા ગુજરાતી ભાઈ, રૂપિયા કેમ થોડા વેસ્ટ કરવા જોઈએ આપણે. બધું એ નજીકમાં જ છે, તો પછી એમ જ કરાય ને. એટલે જો અને અહીંયા જો બોટલો નાખવાની લાઈન છે, આપણે નાખવાની જ છે બોટલો, પણ આપણે પેનીમાં નાખી દેશું, કેમ કે ત્યાં ઓછી ભીડ હોય, અહીંયા વધારે ભીડ છે. છાંયડો અહીંયા ક્યાંય ન હોય, ત્યાંથી છેલ્લે હું મૂકીને આમ મૂકો ને એટલે બહુ જો હાલીને જવું. તો જો અહીંયા આવી ગયું છે મસ્ત કોફલેન્ડ. અહીંયા ઈ સારું ટ્રક એ મર્સિડીઝ ના રાખે સારા. તો આપણે કોફલેન્ડ માં અંદર જઈએ ને જોઈએ શું છે. પછી જાઉં લીડલ માં, કેમ કે લીડલ માં એમાં દૂધ સસ્તું મળે હે ને દર્શક. લીડલ માં દૂધ સારું મળે અને સસ્તું મળે, એટલે મને લીડલ માંથી એટલે સસ્તું થોડું મળે એમ. કે જો અમે આવી ગયા છીએ અને ટ્રોલી લઈ લીધી. હવે જો આ છે જલદારું, પ્લમ્સ. આપણે ઇન્ડિયામાં શું કહેવાય, જલદારું કહેવાય, શું કહેવાય જલદારું. કેટલાનું છે આ? જો અહીંના 11 રૂપિયાનું છે, એટલે 11 લઈને કિલો, એટલે અહીંયાના કેટલા 200 રૂપિયા થાય કે નહીં? 210 જેવા થાય. 210 કિલો છે. આ છે દ્રાક્ષ. જો દ્રાક્ષ બહુ મોંઘી છે. અને આ બધા જો બેરીસ છે, સ્ટ્રોબેરી છે, આ બધી બેરીસ બધું છે. દ્રાક્ષ નહીં આવ્યો, દ્રાક્ષ છે આ બધી. આ એપલ, ગ્રીન એપલ, આ બધાના ભાવ જો 7, 6, એકના બધા 150, 200 રૂપિયાના કિલો થયા. આ 200 રૂપિયાના કિલો છે. જો આ રેડ એપલ છે ને, રેડ એપલ છે 200 રૂપિયાના કિલો. લઈ લે દ્રાક્ષ લઈ લે તારે ખાવી લઈ લે. ના, બ્લેક વાળી લઈ લે. કેટલાનો ડબ્બો છે? હા, તે 200 રૂપિયાની દ્રાક્ષ છે, લઈ લે, વાંધો નહીં. દ્રાક્ષ લઈ લીધી. પછી આપણે જો આ જમરૂક જેવું આવે ને એ છે. આને શું કહેવાય? આપણે આને શું કહેતા હતા? જમરૂક કહેવાય. નાસપતિ જેવું આવે. જમરૂક કહેતા નહીં આને. પહેરે છે બધા વેરાયટીના, બધા એના ફ્રૂટ કેવા છે જોરદાર. જો આ છે લીંબુ. જો લીંબુ કેવડું મોટું લીંબુ છે, 200, 300 ગ્રામનું લીંબુ છે આ એક. પછી આ ગ્રીન કાચા લીંબુ કહેવાય ને છે. જો આ છે 220-30 રૂપિયા ભાવ છે આનો કિલોનો. આ સસ્તા છે થોડાક સસ્તા છે. પછી આ બધા સંતરા છે. અને આ રહી ગયો આવોકાડો. હા, કોકોનટ લઈ લો. જો આ કોકોનટ આવા મળે ચોટી વગરના હોય. કોકોનટ નક્કી ન હોય, હારા મોસ્ટ ઓફ તો ખરાબ જ હોય. મોસ્ટ ઓફ ખરાબ નીકળે, ક્યારેક હારા નીકળી જાય.
આ એક લઈ લો હા, લઈ લે. સારું છે ને? લઈ લે. આ છે 5 રૂપિયાનું, એટલે 100 રૂપિયાનું કોકોનટ છે ખાલી, એટલું સોલેલા જ આવે. આ તમે ખાલી જસ્ટ કહીએ છીએ તમને, બાકી અહીંના બરોબર છે price. અહીંના તો બરોબર છે. આ દાડમ છે. જો કેરી અહીંયા આવી મળે, કેરી મેંગો બ્રાઝિલની છે. ક્યાંની છે? ઇઝરાયલની. જો ઇઝરાયલની કેરી છે, ઇઝરાયલ 7 રૂપિયાની છે અહીંના. પછી 2 ટાઈપની આવે. જો આ મેંગો રેડી ટુ ઈટ, આખા ડાયરેક્ટ ખાવાની. જો અહીંયા તરબૂચ છે, કેવડા મોટા મોટા તરબૂચ છે. 10 કિલોનું છે, મને 10 કિલો ઉપર ઉચક દો, તારથી ઉચકાઈ છે. ઉચક દો. કેવડું મોટું તરબૂચ છે આ. જો આ બધા બધા એવા છે. જો અહીંયા એવું છે. અહીંના છે 1.5 રૂપિયો છે. એટલે આ કેટલા થયા? 25 રૂપિયાનું કિલો થયું. 27 રૂપિયાનું કિલો મરચાં લેવાના છે. મરચા લઈ લે તારે લેવાના હોય તો. જો અહીંયા બીજા એક કાળા કલરનું તરબૂચ છે, અલગ અલગ ટાઈપના. કાળા કલરનું આગળ ઓલું જોયું, આખું કાળું, આનો અલગ ભાવ હોય. પછી એક જો આ બીજું એક છે અહીંયા તરબૂચ. આ બી તરબૂચ છે, બધી અલગ અલગ પ્રકારના છે. આ બી તરબૂચ જ છે. આમાં બી વગરનું બી આવે, બી વાળું બી આવે. અને આ પેલા જોયું એ આ તરબૂચ છે. જો પછી આ છે ને, આ છે મૂળા છે. જો આવે મૂળા અહીંયા આવે લાલ કલરના, તીખા જ આવે, બહુ તીખા ન આવે. આપણે વ્હાઈટ કલરના બી મળે, પણ અત્યારે આ લોકો સલાડમાં આ ખાય, લાલ કલરના મૂળા જેવું. અને આ છે લીલી ડુંગળી. જો લીલી ડુંગળી છે એની 2 રૂપિયાની, 1.99. 1.99 40 રૂપિયાની ખાલી એટલી પૂડી આવે લીલી ડુંગળીની. બાકી આ બધા સલાડ છે, પાલક ને બધી લીલોતરી છે, ટમેટા છે. જો અહીંયા આગળ લઈએ છીએ, જો આ કોબી અને આ રીંગણા. જો અહીંયા આવા જ રીંગણા મળે છે શેકવાના, પણ આ રીંગણું તો જો કેવડું છે, આમ જો કાંટાવાળા છે યાર. જો કેવડું રીંગણું છે, બાપરે. એક રીંગણા તો અમારે તો એક રીંગણામાં વધી પડે 2 જણાને. કેવડા કેવડા રીંગણા છે જો અહીંયા. આમ જો છે ને બાકી જમ્બો રીંગણા. અને આ છે દૂધી, મતલબ આને કંઈક બીજું કહેવાય, પણ અમે દૂધી કહીએ, અમે દૂધી તરીકે યુઝ કરીએ. અને ઝુકીની જેવું આવે, ઝુકીનીનો કંઈક ટાઈપ છે એ છે, એટલે અમે ઝુકીનીની જેમ આને યુઝ કરીએ. અને આ મકાઈ છે. જો આ એક મકાઈનો, જો આ એક ડોડો રહ્યો ને એ અહીંના 4 લે એટલે કેટલા થાય? 78 સમથિંગ થાય, 82 કે 78 સમથિંગ. એક ખાલી એક મકાઈનો ડોડો, બોલો. જો છે ને બાકી મસ્ત. હા એ મેં બતાવ્યું, જો કેવડું છે. આપણે બેના તો 3 દી સુધી હાલે એવું. જો તો ખરા કેવડા મોટા મોટા છે. તો ચલો હવે આપણે આગળ જઈએ. હવે શાકભાજીનું થઈ ગયું છે. થોડું ડુંગળીઓ લેવી હતી, પણ અહીંયા એટલી બધી સારી નથી, એટલે લીડલમાંથી લેશું ડુંગળી. તો ચલો હવે આપણે જોઈએ. હવે અહીંયા આખો તેલનો ડિપાર્ટમેન્ટ છે. આપણે તેલ તો લેવાનું છે નહીં. ચોખા રાઈસ લેવા છે, નથી લેવા? ચાલશે, ચાલો ને. આ બધા ચોખાના પ્રકાર છે, બાસમતી ને બધું. અહીંયાથી આપણે સોસ લેવાનો છે 10 ટકા. ટોમેટો સોસ ખતમ થઈ ગયો છે, આ જ લેવો છે, હેન્સવાળો. હા એ જ લઈ લો. એક્સપાયરી ડેટ જોઈ લેજો. 1/6/26. ઓહો, આરામથી. આ બધું આખો જો સોર્સનો ડિપાર્ટમેન્ટ છે. આપણે અહીંયાથી બી કંઈ નથી લેવાનું. ચલો જે લેવાનું છે ને એ જ કરીએ. આ બધું પાસ્તા ને એવું છે જો અહીંયા અલગ અલગ ટાઈપના. ચાટલું લીધું છે હજી અહીંયા. આ શુગર છે, ખાંડ છે. ખાંડ સસ્તી છે, લઈ લો એક. હા વ્હાઈટ, ક્યારેક કંઈક બનાવવું હોય ત્યારે વ્હાઈટ ચાલે ને. જો આ બધો લોટનો ડિપાર્ટમેન્ટ છે. આ બધો લોટ છે. જો આ મકાઈનો, આ ઘઉંનો લોટ છે. આ બી ઘઉંનો છે. અમે પેલા આ ખાતા, પણ આમાં કઈ બહુ મજા નથી આવતી, રોટલી સારી નહીં બનતી. જો આ મકાઈનો લોટ છે. અને આ મેંદાનો લોટ છે. જો અહીંયા 0 લખેલું હોય ને મેંદાનો હોય, કેમ કે સાવ ફાઇન લોટ આવે એ. અને આ બધું ખાંડ છે. જો એટલા બધી ખાંડ જ છે આ બધી. તો આપણે જે શુગર લેવાની છે, આપણે બ્રાઉન શુગર ખાઈએ છીએ, તો જોઈએ આ છે. આ જો ઝાહરદી કોકોનટની, કોકોસ, ઓલી શું કહેવાય ને, ખાંડ, નારિયેળની ખાંડ, કોકોનટની ખાંડ. બોલ.
તો જો અહીંયા આપણે આ કોકોનટ સુગર લખ્યું છે ને જો બ્રાઉન શુગર Coconut sugar. અમે આ શુગર યુઝ કરીએ છીએ બ્રાઉન કેન શુગર. એક જ લેવાની ચલો આ લઈ લઈએ, એક જ લઈએ ને, એક પડી છે હજી, હા, બસ તો. પછીની વાત પછી. જો આ છે આપણે સૂજી કહીએ ને, જી રવો ઈ આ છે ગ્રીસ દે ગ્રેવું, એટલે અહીંયા ગ્રીસ દે ગ્રેવું કે આ લોકોને. આ લ્યો, આ બી લઈ લ્યો, આમ સારી હતી આ સારી છે. હા પકડો અને આ બધું ઈ જો આ મકાઈનો લોટ, આ જાડું, આ લોકો ઓલું કંઈક બનાવે, આપણે કેમ ખીચું બનાવીએ એવી રીતે આ લોકો મકાઈનું બનાવે આ બધું. હા કંઈક કહેવાય, ખબર નહીં શું કહેવાતું છે. અને અહીંયા બધું આ બધું ડ્રાય ફ્રૂટનો ડિપાર્ટમેન્ટ છે. અહીંયા આ બધો પીવાનો ડિપાર્ટમેન્ટ છે. આ બધું ઈ જ છે, આ બધું પીવાનો ડિપાર્ટમેન્ટ છે. જો પીવામાં જાવું છે તારે નહીં, પીવાનું ડિપાર્ટમેન્ટ છે, જે પીતા હોય એની માટેનું કામ છે. હા આ બધું આ બાર્બીક્યુનું ને એવું બધું છે. જો બાર્બીક્યુનું સ્ટેન્ડ ને આ ચેર કેટલાની છે જુઓ તો, ફોલ્ડેબલ. જો આ બધું ચેર ને એવું બધું છે અહીંયા ફોલ્ડેબલ. કેટલાની? 57 લઈ. અને આ ટેબલ એ તો મોંઘું છે. કેવી હે કાથો આપણે કહીએ ને, કાથાની દોરી. જો આ કાથાની દોરી છે. જો કેટલાની મળે છે સુતળી હોતી છે. જો અહીંયા હા, એ સુતળી હોતી પહેલી વાર છે. જોઈએ જો આપણે. અમે તો પહેલી વાર જોઈ અહીંયા. વિચાર કરી લે, આ સુતળી છે શું કે છે 10 મીટર છે, 13 રૂપિયાનું છે. 13.20 એટલે આ છે આવું હોય છે 250 ઘાસનું. રૂપિયાનું. આવું. 250 જો રૂપિયા પણ સુતળી, જો પણ સાચું સુતળી યાર, છે, આ જો. પહેલી વાર અમે જોઈ અહીંયા તો સુતળી. 50 રૂપિયાની સુતળી છે જો. ત્યાં તો આપણે એમનું ગામડે તેમનું અને આ બધું રખડતી ઈ જ હોય. છે, બહાર જવાનું ને એવું બધું હોય. આ યોગા મેટ છે. આ ઓલી છે છત્રી છે આવડી, આ ફોલ્ડેબલ. હશે હા, છત્રી છે. જો તો કેટલાની છે? 13 લઈની જ છે. જાય આવ્યા ને તો આ છે મસાલ, મીણબત્તી વાળી મીણબત્તી વાળી મસાલ. આપણે જો મીણબત્તી છે. અહીંયા આ મીણબત્તી છે. મીણબત્તી છે. આ જો લેમન ફ્લેવર, આમાંથી મસ્ત લેમનની સ્મેલ આવે. અને હાથમાં પકડીને જવાનું મસાલ. પકડીને જવાનું. બીજી અલગ અલગ ફન ફ્લેવર છે જો. ઘણું બધું છે અલગ અલગ. લેમન ફ્લેવર મોસ્ટ ઓફલી વધારે છે. ચલો તો આપણે હવે આગળ અહીંયા 70 લઈને જો. 70 લઈને નાળિયેરમાંથી almost મીઠું હોય એવું છે. 1800 રૂપિયાનું ખાલી એક આ મળે છે. બોલ રોપા રોપા છે નારિયેળી. નાળિયેરીના, સીધું નાળિયેરમાંથી નીકળીશ બહાર. હે ને? તો ચલો આપણે બિલિંગ કરાવીએ. આ થઈ ગઈ છે એટલી શોપિંગ. એટલી થઈ છે. અહીંથી હજી લીડલમાં જવાનું છે, એના પછી પેનીમાં જવાનું છે, બહુ બધી જગ્યાએ જવાનું છે હજી. તો અહીં આપણે બિલિંગ કરી લઈએ. ચલો સ્ટાર્ટ નાઉ. ચેક આઉટ, એક્સેપ્ટ ઓનલી કાર્ડ, ડુ યુ વિશ ટુ કન્ટિન્યુ? યસ. ચલો આપણે અહીંથી સ્કેન કરવા માંડીએ. પહેલેથી જ મારી દેવું. હા, સ્ટીકર મારેલા હોય એટલે ડાયરેક્ટ સ્કેન કરી દેવાના. આપણે મૂકી જ દેવાનું. અને અહીંયા મસ્ત બધી ચોકલેટો રાખી છે આ લોકોએ, જેમ આપણે ઇન્ડિયામાં રાખે ને, આપણે ડીમાર્ટમાં જઈએ ત્યાં, એટલે આમ નો લેવું હોય તે લેવાની ઈચ્છા થઈ જાય એવી વસ્તુ રાખી હોય જ્યાં આ લોકોએ. અહીંયા ચોકલેટ છે, પછી અહીં ટ્વિંગમ છે, એવું બધું છે. તો જો અહીંયા બિલિંગ કરે છે દર્શક. જોઈએ અહીંયા કેટલું બિલ આવે છે, પછી ત્યાં કેટલું બિલ આવે છે. ટીશ્યુ પેપરનો રોલ છે. જો ટીશ્યુ પેપરનો રોલ બી લઈ લીધો, એક પરફ્યુમ લીધો, ટમેટા લીધા, સોસ લીધો, ટોફુ લીધું, ત્યાં મરચાં. મને એવું લાગે અહીંયા એટલા બધા મરચાં કોઈ નહીં લેતું, અમે જ ખાલી લેતા હશું એવું લાગે. જો આ ભીંડી છે ફ્રોઝન કરેલી, ખાંડ છે. ના છેલ્લે મેં કઈ કેમ કર્યું? હા ખાંડ હતી કદાચ. હા કામ થઈ નથી લાગતું. નથી થઈ. નથી થઈ ગયું. એ 9.15 ની ખાંડ આ થઈ ગઈ મોંઘી. આટલી બધી મોંઘી થઈ ગઈ? મેં તો લીધો નહીં ભાવ. આટલી બધી પણ દોઢ લઈ વધી ગયો યાર. તો ખાંડ ખાંડ બંધ કરવું પડશે હવે. કેટલો ખાસો બનતો. હા હું તો નથી ખાતી, પણ આ દર્શક ખાય છે. સ્વીટ વેજીટેબલ ચાપા વેલ. જો આપણે લીલી ડુંગળી લીધી, આ લીલી ડુંગળી 2 લઈ લો. હવે આ છે ચાલી કોકોનટ. નારિયેળ એક પીસ બન. ચલો નારિયેળ લઈ લીધું.
પતી ગયું. ચલો અહીંયા ફિનિશ થઈ ગયું. હવે કાર્ડ સ્કેન કરી દઈએ. એવું છે કાર્ડ આપણું કોકલેનનું કાઢવાનું છે. ચલો સ્કેન થઈ ગયું. પેમેન્ટ કરી દે. ચલો પેમેન્ટ કરો. ત્યારથી કેટલા થયા? 160 રૂપિયા થયા. 160 લે. અમને છેલ્લે કેવું તમને ટોટલ હિસાબ કેટલો થાય છે એ બરાબર છે. ચલો થઈ ગયું. આપણે ભરીને જઈએ. જોવામાં આવી ગયા છે અહીં ઘરે. અને આ જો એટલો સામાન લીધો. આ દર્શક આવે જ લઈને. કેટલી ઊંચી ઊંચી નાખવું પડે છે. તો આ બધે તરબૂચ ને બધું છે. પોતાની રોલ લીધી એક મોપ પાડી. આગળ બતાવીએ શું શું લાવ્યા એ. ચલો આ બધું આવી ગયું છે. હા આલ્યો ચાવી. 30-40 કિલો વધારે છે. તરબૂચ જ 10-11 કિલોનું તરબૂચ જ છે મને એવું લાગે છે. તો એટલું લઈને હમણાં બતાવીએ કે શું શું લાવ્યા ને કેટલું ટોટલ કેટલાની કેન્ડી બેઠી. તો અમે ઘરે આવી ગયા છીએ. બધી વસ્તુઓ બતાવીએ તમને કે અમે શું વસ્તુ લીધી. જો આ ખાંડ છે. આ 2 કિલો ખાંડ છે. 2 કિલો ખાંડ, કાળી દ્રાક્ષ, આ દ્રાક્ષ છે, કેળા છે અને આ બધા છે જો કેફીર. કેફીર એટલે આની અમે આની છાશ બનાવીએ. છાશ આ લોકો છાશ અહીંની થોડું ખાટું હોય ને એટલે આમ મજા આવે. હતી ને એટલે અમે લઈ લીધી ચા. ચા છે દૂધ. કેમ કે આજ વધારે જોઈએ અમારે છાશ. અને આ 3 લીટર દૂધ છે. અને આ છે દહીંનો ડબ્બો. 900 ગ્રામ 1 કિલોનો ડબ્બો છે. ના આ દહીંનો છે. આ 1 કિલોનો ડબ્બો આ દહીં છે 3.5 પેટવાળો. આ ટીશ્યુ પેપર. આ સૂજી છે. આ ટોફુ છે. આ ભીંડા છે. આ ટમાટર સોસ છે. ડુંગળીની બધું છે. આ બધું બતાવ્યું તું. મરચા ને આ સી ચીઝ છે. આ પેલા પ્લમ્સ છે. બટેકાથી ખાટી ગઈ બટેકા. છે. અને આ છે બીજું છે આ બધું 15 દિવસ માટે. તરબૂચ. આ તરબૂચ જો. તરબૂચ છે. ડુંગળી છે. ડુંગળી થોડી ખાટી ગઈ છે. આ એ વાંધો નહીં. ઘણી થોડી અંદર જ ગયા. ડુંગળી છે અને આ છે ખાંડ. શુગર છે. બ્રાઉન વ્હાઈટ શુગર. શુગર અને આ છે નારિયેળ. કોકોનટ. બસ જા ડુંગળી છે. અને આ ડુંગળી છે આમાં. અને એક આ ડોલ આજે ઓફરમાં હા જો ઓફરમાં હતી એટલે અમે આ લીધું છે. બધું કમ્પ્લીટ છે. નકર પાછી દેવાની થાય તો પાછી દઈ આવવાની. આટલું છે. કેવી સિસ્ટમ ખબર છે? આ તમને માન લો કે આ ડોલ લીધી ને અમે તમે નો ગમી ને એવું હોય ને તો તમારે બિલ લઈને જવાનું. તમને પાછાના પૈસા આપી 30 દિવસની અંદર તમને પાછું કરી દે. ગમે એ હોય કપડાં હોય કે ગમે એ વસ્તુ હોય. શાકભાજી સિવાય શાકભાજી ફ્રૂટ સિવાય વસ્તુઓ બધી વસ્તુ આ લોકો પાછી લઈ જાય. એની સિસ્ટમ જ ઈ છે. જ્યાં ડોલ છે એના 40 રૂપિયાની છે એટલે આ 200 કેટલા છે? 200 ને 300 1000 રૂપિયાની ડોલ છે આ. અને જો આ અમારા ટુંડી બેઠા ને એનું બિલ 3 બિલ છે. ત્રણેયનું ટોટલ થઈ 360 જેવું થાય છે ને. 360 જેવું ટોટલ થાય છે. અને ઇન્ડિયાના થાય 7000 રૂપિયા. અને આ ખાલી અમારી ટુંડી 15 દિવસનું ખાલી. તોય આમાં અમુક વસ્તુ અમે ન મળી એટલે અમે નથી લીધી. જેમ કે બીજા વેજીટેબલ છે દૂધી ને એવું અમે નથી લીધું. કેમ કે મારે 3 મહિનો છે અને દર્શકને તો ગમે ઈ ચાલે એને કંઈક બનાવી દઈએ તો એટલે કંઈ એટલું લીધું નથી. આ હતી અમારી ખાલી 15 દિવસની શોપિંગ અને આ 7000 રૂપિયાની છે. એટલે ટકો થયો ને એવું કહી શકો તમે. ટકો તો નહીં. અહીંની કમાણીમાં બરોબર છે પણ તો બી અત્યારે બધાના ભાવ વધી ગયા છે. જેમ કે આ દૂધ છે તો દૂધ પેલા 4.98 નું આવતું અત્યારે 5.10 નું આવવા માંડ્યું. એટલે હમણાં 1 તારીખથી ટેક્સ વધ્યો એટલે બધી વસ્તુમાં ભાવ વધી ગયા છે. આપણે આમ તો ટકો જ કહેવાય ને. ભલે માથાના વાળ છે આમ ટકો કહેવાય ને. તો એટલી વસ્તુ આવી. આ વસ્તુ હતું. આ અમારી હતી આજની શોપિંગ. તો જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલું શેર કરજો. અને આવા નવા વિડીયો જોવા તમારે કંઈક નવું જોવું હોય એવું બધું બી હોય તો બી અમને કોમેન્ટ કરજો. તો અમે એ પ્રમાણે વિડીયો બનાવી. તો આ હતો આજનો વિડીયો. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય માતાજી.